એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શહેરમાં કાર્યરત કતલખાના તેમજ માંસ મટનની હાટડીઓ સમગ્ર માસ દરમિયાન બંધ રાખવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શહેરમાં કાર્યરત કતલખાના તેમજ માંસ મટનની હાટડીઓ સમગ્ર માસ દરમિયાન બંધ રાખવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય મહામંત્રી કિશોરભાઈ સરઢવની માર્ગદર્શન હેઠળ આજરોજ પાટણ જિલ્લા કલેક્ટર, પાટણ એસપી કચેરી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, રાધનપુર નગરપાલિકા ચીફ ઓફિસર, રાધનપુર પોલીસ સ્ટેશન, ડીવાયએસપી કચેરી તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે શ્રાવણ માસ હિન્દુ સમાજ માટે અત્યંત પવિત્ર અને આસ્થાનો મહિનો હોવાથી આ સમયગાળા દરમિયાન શહેરમાં ચાલતા કતલખાના તેમજ માંસ મટનની હાટડીઓ બંધ રાખવામાં આવે। જો માંગણીનો સ્વીકાર નહીં કરવામાં આવે તો અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ પ્રસંગે પાટણ જિલ્લા પ્રમુખ અશોકજી પ્રજાપતિ, જિલ્લા મહામંત્રી મેવાભાઈ ભરવાડ, જિલ્લા મહિલા પ્રમુખ જ્યોતિબેન જોશી, રાધનપુર શહેર પ્રમુખ કુંતાબેન રાણા, ડોક્ટર પરિમલભાઈ ઠક્કર, હિતેશભાઈ ભરવાડ, સોનુભાઈ, હસુભાઈ, વિક્રમભાઈ, અર્જણભાઈ ઠાકોર, કિશોરભાઈ ઠાકોર, રોહિતભાઈ ભરવાડ, પ્રહલાદભાઈ ઠાકોર, મનુભાઈ ઠાકોર સહિત અખિલ ભારત હિન્દુ મહાસભાના હોદ્દેદારોને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।